સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્ની ઉપર અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ પત્ની ઉપર ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પાંડેસરા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા ખાતે પત્નીના આડા સંબંધ હતા, તેથી પતિએ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ 2 દિવસ પહેલા મોબાઈલ તોડી નાખ્યો હતો. પત્ની ફરાના ખાતુન ઉર્ફે તબ્બુ ત્યારબાદ તેના પ્રેમી સાથે વાત કરવા માટે નવો મોબાઈલ ફોન લઈ આવી હતી. તેથી અકળાયેલા પતિએ ફરાનાના ગળા ઉપર ચાકુ ઝીકી દીધું હતું. તે દરમિયાન ફરાનાના પિતાનો ફોન આવતા તે તેમના પૌત્ર અનીશે ઉચક્યો હતો. તેમાં નાનાએ તેમના પૌત્રને પૂછતા આસિફ ફોન ઉપર જણાવ્યું કે મમ્મી કા ગલા પાપા ને કાટ દિયા હૈ, વહ મર ગઈ હૈ. તેમ કહેતા જ ફાતુના પિતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાંથી તેને સ્થળ ઉપર ખસેડતા મમ્મી પપ્પા કહા હૈ, તો 5 વર્ષના આસિફે કહ્યું કે પાપા ને મમ્મી કા ગલા કાટ કે કહી ચલે ગયે હૈ. તેથી ફરાના બાબુના પિતા ત્વરિત તેની દીકરીના ઘરે દોડી આવ્યા હતા, જ્યાં પિતાની દીકરી લોહી લુહાણ હાલતમાં મળી હતી. તેને ત્વરિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી ઇસ્માઇલને ગઈકાલે બપોરે તેની પત્નીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલા સતત ફોન ઉપર તેના પ્રેમી સાથે વાત કરતી રહેતી હતી અને ફોનનો ઉપયોગ કરતી હતી, જેથી 2 દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારે આ ઇસ્માઇલને પત્નીનો ફોન ફેંકી તોડી નાખ્યો હતો, પરંતુ ગઈકાલે ઈદના દિવસે પત્ની નવો મોબાઈલ ફોન પતિની જાણ બહાર જ લઈ આવી હતી. બપોરે પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીના હાથમાં મોબાઈલ જોઈને ફરીથી તે ઉશ્કેરાયો હતો અને તેણે પત્નીને ગાળો આપી ઝઘડો કરી તેના ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઈજાઓ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી. આ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે હુમલાખોર પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.